ડભોઈ તાલુકાના સેગુવાડા ગામે બિલ્ડરોની મનમાની માઇનોર કેનાલ તોડાતા ખેડૂતોમાં ભારે રોષ। નર્મદા નિગમ અધિકારી દ્વારા ડભોઈ પોલીસ સ્ટેશને બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। સેગુવાડા અને મલ્હારપુરા ગામના ખેડૂતોનો વિરોધ પ્રદર્શન બેતુલ નૂર સિટી પ્રોજેક્ટના બિલ્ડરો દ્વારા માઇનોર કેનાલ જેસીબી મશીનથી તોડી પાડવામાં આવી, જેના કારણે આસપાસના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું નથી અને ખેતી પર ભારે અસર પડી છે। આ વર્ષે ખેતીના તમામ પાકો નિષ્ફળ ગયા છે। સેગુવાડા ગામ પાસે આવેલી આશરે 500 મીટર લાંબી માઇનોર કેનાલ બિલ્ડરો દ્વારા જેસીબી મશીનથી તોડી પાડવામાં આવી છે। આ કેનાલ દ્વારા મલ્હારપુરા સહિત આસપાસના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું હતું। કેનાલ તૂટી જતાં લગભગ 700 વીઘા જેટલી ખેતીની જમીન પર પાણીની અછત સર્જાઈ છે। ખેડૂતોનો આરોપ છે કે છેલ્લા 1 વર્ષથી પાકોને પૂરતું પાણી મળતું નથી। અનેક પાકો સંપૂર્ણ રીતે નિષ્ફળ થઈ રહ્યા છે। આ મામલે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા અને બિલ્ડરો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતો દ્વારા સૂત્રોચ્ચાર કરી તાત્કાલિક કેનાલ ફરી બનાવવાની માંગ કરવામાં આવી હતી। આ મામલે નર્મદા નિગમના અધિકારીઓએ ગંભીર નોંધ લઈ ડભોઈ પોલીસ સ્ટેશનમાં બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। જોવાનું રહ્યું કે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે। અમારે આગળ લગભગ અડધો કિલોમીટરની આસપાસ કેનાલ તોડી નાખી છે અને અંડરગ્રાઉન્ડ એ લોકોએ છે ને ભૂંગળા નાખી દીધા છે અંદર અને ઉપર કુંડીઓ આપી છે। એ સમસ્યા એવી છે કે એ પાણી કેવી રીતના પહોંચશે ઉપર સુધીમાં, અમારા ગામ સુધી એ પાણી કેવી રીતના આવશે? એ લોકોએ અમને એવું કીધું કે પાણી ત્યાં સુધી આવી જાય, પણ કેવી રીતે આવશે પાણી? જો આ પાણી સક્સેસફુલ ના જાય તો અમારે ક્યાં જવું? અમે ખેતી પર નિર્ભર રહેલા છે। તો આજે નાનો માણસ ખેડૂત જેની પાસે 2 વીઘા જમીન હોય એ કેવી રીતે ગુજરાન એમ ચલાવી શકશે? જો ગવર્મેન્ટે આજે ખેડૂતને પોતે પોતાનો ખર્ચ પોતે ખેડૂતને આપ્યો છે આટલો મોટો, કે એનું વળતર પણ આપ્યું છે ખેડૂતને, તો આજે આટલા મોટા જગ્યાની અંદર આટલો મોટો ભ્રષ્ટાચાર ચાલે એ કેવી રીતના ચાલે? આજે ખેડૂતની જમીન બિલ્ડર લઈ લે એ કેવી રીતના માન્ય બને? એના માટે અમે આગળ કંઈક કાર્યવાહી કરીશું। કેટલી લાંબી કેનાલ તોડી નાખવામાં? લગભગ અડધો કિલોમીટરની આસપાસ આ કેનાલ તોડી નાખવામાં આવી છે। કયા બિલ્ડર દ્વારા તોડી નાખવામાં આવી? અત્યારે તો અમને એ કંઈ ખબર નહીં પડી કે કયા બિલ્ડર હતા, પણ અમે લગભગ 2 કે 3 વખત અહીંયા આગળ જોવા માટે અહીંયા આગળ આવ્યા હતા। તે વખતે મેં ઘણી વાર જોયું અહીંયા આગળ અને તપાસ પણ કરાવી હતી અમે, પણ અમને તો જાણવા મળ્યું હતું એવું અત્યારે કે કદાચ જે જગ્યા પર અધિકારીઓની મિલીભગત હોય, અધિકારીને તો લાગે છે કે કદાચ આવી અને અહીંયા આગળ આવીને સર્વે કરીને એમના ખિસ્સા ભરીને જતા રહ્યા એવું અમને લાગે છે। બાકી કોઈ એવું નહીં બનતું કે આટલી મોટી જગ્યા કોઈ હાથ લગાવી શકે ગવર્મેન્ટની જગ્યા પર। શું સમસ્યા? ગામ મલ્હારપુરામાં જો પાણી જે કેનાલ આવી રહી હતી એ અત્યારે કેનાલ આ સાઈડ સોસાયટી બની રહી છે બાજુમાં, એ લોકોએ તોડી નાખી કેનાલ। હવે પાછળમાં 700 થી 800 વીઘા જમીન જે ખેડૂતો ધરાવતા હતા એમાં અત્યારે પાણી આવા લાયક જ નહીં રહ્યું। પાછલા પડજામાં ખેડૂતો હવે શું કરશે? પાણી વગર ખેતી કઈ રીતે કરશે? કેમ કે આમાં કપાસ, તુવેર, ડાંગર, ઘઉં, મકાઈ બધી ખેતી કરતા હતા। હવે અત્યારે પશુપાલકો ક્યાં જશે પાણી વગર? કેમ કે વર્ષથી પાણી બંધ થઈ છે ને આ લોકોએ કેનાલ તોડી નાખી છે। કેટલી લાંબી તોડી? લગભગ અડધો કિલોમીટર કેનાલ તોડવામાં આવી છે। કોના દ્વારા તોડવામાં આવી? હવે આપણે ખબર નથી પડી કોના દ્વારા તોડવામાં આવી, પણ હવે જાણવા મળ્યું નિતુન મેસુન બિલ્ડર સોસાયટી આકડિયાપુરા ગામથી દિવાળીપુરા સેગુવાડા માઇનોર તોડી નાખવામાં આવી છે બિલ્ડર દ્વારા। નિતિન નૂર સિટી દ્વારા કરવામાં આવી છે। એમાં દારિયા નંબર 8, દારિયા નંબર 9 એ બી તોડીને નાખવામાં આવ્યા છે। આજુબાજુ 40 થી 50 વીઘાની અંદર કોટ મારી કોટની બાજુમાં આજુબાજુમાં આવેલા ખેતર છે। એ ખેતરમાં તુવેર, દિવેલા, કપાસ ઘણા પાક કર્યા હતા, ઘઉં કર્યા હતા। હવે એ પાણી લેવાનું જ્યારે થશે અમારા પાછળ ભવિષ્યમાં, હમણાં તો કેનાલ 2 વર્ષથી 2.5 વર્ષથી બંધ છે, પણ ભવિષ્યમાં જ્યારે બી ચાલુ થશે પાણી તો એ પાછળવાળા ખેડૂતોને લાભ શું? અને ખરેખર એ ખેડૂતોએ પોતાની જમીન ભોગવટ આપીને કેનાલને બનાવી હતી સરકારે, પણ આજે એનો કોઈ મતલબ નહીં રહ્યો એવું આ બિલ્ડરો કરી રહ્યા છે। હવે બિલ્ડરો કરી રહ્યા છે, કાલે આજે 1 થી અડધો કિલોમીટર ઉપર કેનાલ તોડી નાખવામાં આવી છે। હવે ભવિષ્યમાં પાછળવાળા જે બી કાર્યક્રમ કરશે એ પાછળ ખેડૂતો શું કરી રહેશે? આમ એનું અમને જે બી આમાં કાયદાનું જે થતા હોય એ પ્રમાણે આગળ ભલામણ કરીએ છીએ, જે કરી રહ્યો।